ઉનાળાની ભયંકર ગરમીમાં ઘરે જ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બની જાય તો બજારમાંથી ક્યારેય ના લવાય. આ આઈસ્ક્રીમ બનાવવામાં આપણે બજારમાં મળતી કોઈ પણ જાતની મોંઘી ક્રીમ, આર્ટિફિશિયલ કલર કે એસેન્સનો ઉપયોગ કરેલો નથી. સૌથી પહેલાં એક વાસણમાં અડધો કપ મખાણા, 8થી 10 જેટલા કાજુ અને 1 કપ હલકું ગરમ દૂધ ઉમેરશું અને બધી વસ્તુને 15થી 20 મિનિટ સુધી પલાળીને રાખી દેશું. 20 મિનિટ જેવો સમય થશે એટલે કાજુ એકદમ સરસ પલળી અને ફૂલી જશે અને મખાણાને હાથેથી ચેક કરીએ તો એ પણ એકદમ સરસ સોફ્ટ થઈ જશે. હવે એક મિક્સર જાર લઈ અને બધી વસ્તુને તેમાં ઉમેરી દેશું. ત્યાર પછી તેમાં 1 કપ જેટલા કેરીના ટુકડા ઉમેરશું. કેરીનો આ રીતે છાલ ઉતારી અને મેં પલ્પ અલગ કરી લીધો છે. કેરી ખાટી ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું. 1/4 કપ જેટલો સાકરનો પાવડર ઉમેરશું અને 2 પાઉચ આ રીતે જે 10-10ના મિલ્ક પાવડરના આવે તે ઉમેરશું. મિલ્ક પાવડર ઉમેરવાથી આઈસ્ક્રીમ એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થશે. બધી વસ્તુ એકદમ સરસ સ્મૂથ થઈ જાય તેવી તેને મિક્સર જારમાં પીસી લેશું. હવે કોઈ પણ એક એરટાઇટ ડબ્બામાં ઉમેરી અને તેને ઢાંકણ ઢાંકી આખી રાત માટે કે પછી 10થી 12 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા રાખી દેવાની. 12 કલાક જેવો સમય થશે એટલે આઈસ્ક્રીમ ખૂબ જ સરસ સેટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં તમે પણ બાળકોને વેકેશનમાં રોજ બનાવીને ખવડાવી શકાય તેવી હેલ્થી આઈસ્ક્રીમની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.